अस्सलामुअलैकुम। फैज़ ए चक्कीवाला गर्ल्स हाईस्कूल सूरत में आपનું સ્વાગત છે। આજે આપણે મનોવિજ્ઞાન વિષય ભણીશું અને મનોવિજ્ઞાન વિષયમાં આપણે પહેલો ચેપ્ટરની શરૂઆત કરી હતી। પહેલો ચેપ્ટર છે ધ્યાન, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। એમાં શરૂઆતમાં આપણે સંવેદનની વ્યાખ્યા, સંવેદનના પ્રકારો અને ત્યાર પછી સંવેદનના 5 પ્રકારો ડિટેલમાં જોઈ ગયા હતા। દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન। હવે આગળ વાત કરીએ, આપણે બીજો ટોપિક છે એનો ધ્યાન। ધ્યાન વિશે વાત કરીએ તો ધ્યાન શું છે? તો આપણે નોર્મલી ધ્યાન શબ્દ જે છે તે ધ્યાન શબ્દ તો આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ ધ્યાન એટલે શું? એટલે ધ્યાન એટલે કે અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું। આપણે આગળ શીખી ગયા 5 જ્ઞાનેન્દ્રિયો। એ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે તે બાહ્ય ઉદ્દીપકો તરફ આકર્ષાય છે, કોઈ ચોક્કસ ઉદ્દીપક તરફ આકર્ષાય છે અને આપણે તેના તરફ આપણા ચિત્તને કેન્દ્રિત કરીએ છીએ, તે ધ્યાન છે। ધ્યાન જે છે તે ધ્યાનમાં શારીરિક અને માનસિક બંને બાબતો એકસાથે જોડાયેલી છે। તમે ફક્ત શારીરિક રીતે ધ્યાન આપો અને માનસિક રીતે ન આપો એવું ન બને। તમારે શારીરિક અને માનસિક બંને રીતે ધ્યાનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ થવું પડે છે। જો ધ્યાન શું છે? સમગ્ર ચિત્તની એકાગ્રતા, એટલે કે ચિત્ત, મન, શારીરિક બાબત પણ એમાં જોડાય અને માનસિક બાબત પણ એમાં જોડાય અને સંવેદનની પૂર્વ શરત છે। કોઈ પણ બાબતનું સંવેદન થવા માટે તેના તરફ તમારું ધ્યાન હોવું જરૂરી છે। તમે કોઈ અવાજ સાંભળો છો, તમને સાંભળવાનું સંવેદન થાય છે, તો તમે પહેલાં એની તરફ ધ્યાન આપો છો તો જ તે સંવેદન થાય છે। કેટલીક વાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ મને તો અવાજ નહીં આવ્યો। કેમ અવાજ નહીં આવ્યો? ત્યાં ધ્યાન નહીં હતું, એટલે એ સંવેદન આપણને થયું નહીં। ચાલો આગળની બીજી વ્યાખ્યાઓ જોઈ લઈએ। એચી ગેરેટની પહેલાં વ્યાખ્યા જોઈએ કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા। કેટલીક વાર છે ને ધ્યાન આપણા ચોઈસ ઉપર આધારિત હોય છે। આપણને પસંદ હોય ને, આપણે તે વસ્તુ તરફ ધ્યાન આપીએ છીએ। તો કોઈ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરીએ આપણે, તમે ક્લાસમાં બેસેલા છો બરાબર, તો તમારા બધાના પસંદગીના ઉદ્દીપકો અલગ અલગ છે। કોઈનું પસંદગીનું ઉદ્દીપક ટીચર છે, કોઈનું પસંદગીનું ઉદ્દીપક સબ્જેક્ટ છે બરાબર, એટલે બધા માટે અલગ અલગ છે। કોઈનું પસંદગીનું ઉદ્દીપક ક્લાસની બહાર ચાલતી એક્ટિવિટી છે બરાબર। એટલે ધ્યાન તમે ચોક્કસ કોઈ ઉદ્દીપકને પસંદ કરીને તેના તરફ એકાગ્ર કરવાની પ્રક્રિયામાં આવે છે કે તમે કોઈ ચોક્કસ ઉદ્દીપકને આજુબાજુના વાતાવરણમાંથી પસંદ કરો છો અને પછી એના તરફ એકાગ્ર બનો છો। ત્યાર પછી આવશે જેમ્સ ડ્રેવર। જેમ્સ ડ્રેવર ધ્યાન વિશે શું કહે છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું બરાબર। માનસિક કેન્દ્રીકરણ, માનસિક રીતે આપણે કોઈ બાબત ઉપર ધ્યાન આપીએ છીએ, તે ધ્યાન થયું। એટલે કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું। જો પસંદગી બધામાં આવે છે, બંને વ્યાખ્યામાં આપણે પસંદગી જોઈ ગયા કે પસંદગીયુક્ત ઉદ્દીપકો કેવા છે? પસંદગીયુક્ત છે, આપણે તેની પસંદગી કરી છે। જે ઉદ્દીપકો આપણને પસંદ નથી તેના તરફ આપણે ધ્યાન આપતા નથી બરાબર। એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા એટલે ધ્યાન બરાબર। એવું કોણ કહે છે? એચી ગેરેટ અને જેમ્સ ડ્રેવર। ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે। ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે। ચાલો, પહેલું, ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે। ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન ચંચળ છે। ઓકે, હવે એના સ્વરૂપમાં પહેલું જોઈ લઈએ। ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે। વ્યાખ્યામાં જ જોઈ ગયા આપણે કે ભાઈ ધ્યાન એક એવી બાબત છે, પસંદગીયુક્ત બાબત છે। આપણા આજુબાજુ વાતાવરણમાં ઘણા બધા લોકો છે, ઘણી બધી ઘટનાઓ થાય છે બરાબર। એ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે બરાબર, કેટલીક વાર પ્રત્યક્ષ રૂપે, કેટલીક વાર પરોક્ષ રૂપે આપણા ધ્યાન પ્રદેશમાં હોય છે, પણ બધા જ વખતે આપણે બધી જ વસ્તુઓને એકસાથે ધ્યાન આપતા નથી।
કોઈ ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરીએ છીએ અને બીજા બધા જ ઉદ્દીપક આપણા બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જાય છે. બરાબર. દાખલા તરીકે હું મૂવી જોતી હોઉં કે તમે કોઈ સિરિયલ જોઈ રહ્યા છો કે તમે ગમે તે નાટક જોઈ રહ્યા છો, દરેક વ્યક્તિનું ધ્યાન અલગ અલગ જગ્યાએ હશે. ભાઈ કોઈને મેકઅપમાં ઇન્ટરેસ્ટ છે તો તે હિરોઈનનું મેકઅપ જોશે. બરાબર. ભાઈ કોઈને ગીતમાં ઇન્ટરેસ્ટ છે તો કોઈ ગીત ઉપર ધ્યાન આપશે. કોઈને બેકગ્રાઉન્ડમાં ઇન્ટરેસ્ટ છે, સિનરી ગમે છે તો એ સિનરી ઉપર ધ્યાન આપશે. એટલે દરેક વખતે વ્યક્તિને જે પસંદ હોય છે એવા ઉદ્દીપક તરફ વ્યક્તિ પોતાનું ધ્યાન ખેંચે છે. બરાબર. હવે આગળ જોઈએ બીજો મુદ્દો, ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાનમાં આપણે આગળ પણ જોઈ ગયા કે શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાનમાં માનસિક રીતે આપણે કેન્દ્રીકરણ તો કરીએ છીએ, પણ સંવેદન થવા માટે શારીરિક અવયવોની એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. જે આપણે આગળ જોઈ ગયા 5 જ્ઞાનેન્દ્રિયો કે ભાઈ કેવી રીતે તે કોઈપણ વસ્તુની આપણને સંવેદન કરાવે છે. એટલે એ શારીરિક બાબત થઈ અને ચિત્તનું કેન્દ્રીકરણ માનસિક બાબત, એટલે બંને જરૂરી છે ધ્યાનમાં અને બંને સમાયોજનાત્મક. હવે તેનું ઉદાહરણ આપું કે તમે કોઈ વસ્તુ જોવી હોય દૂરની, તો તમે ધ્યાન આપવા માટે જો ખૂબ જ ધૂપમાં કે પ્રકાશમાં ઊભેલા હો તો આંખની ઉપર છાજલી કરશો, આંખની ઉપર ઓથો આપશો અને જોશો. કારણ કે પ્રકાશ વધારે છે તો તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. એટલે આપણે એડજસ્ટમેન્ટ કરીએ જ છીએ. કોઈ બાબતનો અવાજ નથી આવતો અને સાંભળવો હોય તો ખૂબ જ ધ્યાન લગાવીને આપણે તે અવાજને સાંભળવા માટેના પ્રયત્નો કરીએ છીએ, એડજસ્ટમેન્ટ કરીએ છીએ. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક અને માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે ધ્યાનમાં સમાયોજનાત્મકતા આવે છે, એડજસ્ટમેન્ટ આવે છે. આગળ જોઈએ, ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન હેતુલક્ષી હોય છે. કોઈ ચોક્કસ વસ્તુને શોધવા માટે પણ તમે ધ્યાન આપો છો. દાખલા તરીકે તમે કોઈ હિરોઈને કોઈ મૂવીમાં પહેરેલો ચોક્કસ આઉટફિટ જોયો ને એવો જ આઉટફિટ દેખાય છે, તમે બજારમાં જાઓ છો તો તમારું ધ્યાન એવા જ આઉટફિટ તરફ દોરાય છે. બરાબર. તમે એ જ પ્રકારનો આઉટફિટ જોવા માટે, એ જ કલરનો આઉટફિટ જોવા માટે તમે ધ્યાન આપો છો. બરાબર. એટલે તમે આખા બજારમાં એના જ ખ્યાલમાં ને એમાં જ રહો છો અને તમે ધ્યાન આપ્યા કરો છો. એટલે તમારું ધ્યાન જે બાબત તરફ ખેંચાય છે તેનું તમે શોધન કરો છો. તમે શોધો છો એ વસ્તુને. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ચોક્કસ ને તમને જોવે છે એ વસ્તુ, તમે કેવું શોધો છો અને શોધવામાં ધ્યાન લગાવો છો. આપણે નથી મળતી તો મમ્મી શું કહે છે, બેટા ધ્યાન લગાવો, હશે અહીંયા જ ક્યાંક હશે. બરાબર ને. એટલે ધ્યાન કેવું છે, શોધનાત્મક છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે. બરાબર. આપણે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે ફ્યુચરને પણ એમાં રિલેટ કરીએ છીએ. આપણું ધ્યાન જે છે તે ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે. માણસને મકાન ખરીદવો છે તો એ બધી વસ્તુનું ધ્યાન રાખશે. ગમે ત્યાં મકાન બસ લઈ નહીં પાડશે. એ જોશે કેવા એરિયામાં છે, અહીંયાથી બજાર પાસે છે, અહીંયા બધી સુવિધા છે કે નથી. બરાબર ને. આ ફ્યુચરમાં જો આ મારે મકાન વેચવાનું હોય તો આની કિંમત શું આવશે. એટલે ભવિષ્યલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે કોઈ પણ બાબત પર ધ્યાન આપીએ છીએ. ધ્યાન ભવિષ્યલક્ષી છે. ધ્યાન પ્રેરણાત્મક છે. હવે કેવી રીતે પ્રેરણાત્મક છે તો ભાઈ તમે પેપર લઈને બેસ્યા, આજે સવારનું ન્યૂઝપેપર, પણ આખી ફેમિલીમાં દરેક વ્યક્તિ એ જ પેપરમાંથી અલગ અલગ બાબતો જોશે. કેમ? બરાબર. કેમ એવું થશે? કેમ અલગ અલગ બાબતો જોઈશું? કારણ કે આપણામાં પ્રેરણા જેવી હોય એવા સમાચાર આપણે જોઈએ. બરાબર. જેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હશે તે સ્પોર્ટ્સ જોશે, જેને રાજકારણમાં ઇન્ટરેસ્ટ હશે તે રાજકારણ જોશે. બરાબર. જેને મનોરંજન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હશે તો મનોરંજનના સમાચાર જોશે. એટલે કોઈ પણ બાબત પાછળ, કોઈ પણ પરિબળ ઉપર આપણે જ્યારે, કોઈ પણ ઉદ્દીપક ઉપર આપણે જ્યારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો એના પાછળ કોઈ ચોક્કસ પ્રેરણા જવાબદાર છે.
તમે એમને એમ કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી, તમારો ઇન્ટરેસ્ટ હોય છે એના ઉપર, બરાબર. એટલે પ્રેરણાત્મક છે, પ્રેરણા મળે છે આંતરિક રીતે, તો તમે એ ચોક્કસ પ્રકારની બાબત પર ધ્યાન આપો છો. ત્યાર પછી છે ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છે. બાજુમાં તમને રૂબિનના કપની મેં આકૃતિ આપી છે, એ જોજો. કેટલીક વાર એવું લાગશે કે રૂબિનનો કપ છે, એટલે કપ છે, બરાબર. જો તમે વ્હાઇટ પાર્ટ ઉપર ધ્યાન આપશો તો તમને લાગશે કપ છે. તમે બ્લેક પાર્ટ ઉપર ધ્યાન આપશો તો તમને લાગશે બે ચહેરા સામસામે છે, બરાબર. એટલે આપણી આસપાસ જેટલી પણ બાબતો ચાલે છે તે આપણી ચેતનામાં સ્પષ્ટપણે જો હાજર હોય તો એ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે. અને એ જ પદાર્થો ચેતનામાં સ્પષ્ટપણે હાજર ન હોય તો એ આજુબાજુના સીમા પ્રદેશમાં હોય છે, બરાબર. ઉદાહરણ આપું કે તમે અંધારા ઓરડામાં ગયા અને કોડિયામાં તમે સળગતી મીણબત્તી જોઈ, એટલે એ મીણબત્તી છે ને કેન્દ્ર પ્રદેશ છે, અને પેલું કોડિયું છે ને જેમાં એ રહેલી છે એનો સીમા પ્રદેશ છે. એટલે તમે અંધારામાં પેલી જે દિવેટ છે ને, પેલી જે મીણબત્તી, એ મીણબત્તી ઉપર તમારું ધ્યાન જશે, કોડિયા ઉપર નહીં જાય તમારું ધ્યાન, બરાબર ને. કોડિયો તમારો સીમા પ્રદેશમાં ચાલુ જશે. એટલે દરેક વખતે આપણા ધ્યાનના બે પ્રદેશ હોય છે, સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ. પણ આપણા સીમા પ્રદેશમાં જે વસ્તુ છે એ બેકગ્રાઉન્ડમાં છે, તમારી લેંગ્વેજમાં કહું તો એના ઉપર આપણે ધ્યાન આપતા નથી એટલું, પણ આપણે કેન્દ્ર પ્રદેશ પર ધ્યાન આપીએ છીએ. જો દરેક વ્યક્તિ જો રૂબિનના કપની આકૃતિ જોશે, જેને વ્યુત્ક્રમિત આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, આ આકૃતિમાં જો તમે કપ જોશો તો એ તમારા કેન્દ્ર પ્રદેશમાં છે, જ્યારે પેલું બ્લેક પાર્ટ જે સામસામે ચહેરા છે તે સીમા પ્રદેશ બની જાય છે. એવી જ રીતે જે વ્યક્તિઓ ચહેરાને જોશે એ એમના કેન્દ્ર પ્રદેશમાં છે, ને પેલો વ્હાઇટ કપ એના સીમા પ્રદેશમાં ચાલ્યો જશે, બરાબર. એટલે દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ બાબતને જુએ છે તો ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ બધાનો અલગ અલગ હોય છે. આગળ જોઈએ, ધ્યાન ચંચળ છે. એ તો આપણને ખબર જ છે, કારણ કે એઝ અ સ્ટુડન્ટ તમારું ધ્યાન ક્યારે પણ એકાગ્ર રહેતું નથી. વારે વારે ટીચર એવું કહે છે, ચાલ ધ્યાન આપ, ચાલ બરાબર ધ્યાન આપ, ચાલ બરાબર ધ્યાન આપ, બરાબર. એટલે ધ્યાનમાં સ્થિરતા નથી. એટલા માટે ધ્યાન કેવું છે? ચંચળ છે. ધ્યાનને સ્થિર કરવા માટે આપણે યોગા કરીએ છીએ, બરાબર. એટલે ધ્યાન કેવું છે? સ્થિર રહેતું નથી. ધ્યાન વારંવાર બદલાયા કરતો હોય છે. અલગ અલગ ઉદ્દીપકો તરફ આપણે ધ્યાન આપતા હોઈએ છીએ, અને આવું ધ્યાનની અસ્થિરતા જે છે તેને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના મુદ્દાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. ધ્યાનના સ્વરૂપમાં આવશે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, શોધનાત્મક છે, ભવિષ્યલક્ષી છે, પ્રેરણાત્મક છે, સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે, અને ચંચળ છે. આનું શોર્ટ ફોર્મ તમારે કરી લેવાનું છે. તો તમને કી કેવી રીતના બનાવવાની તે બતાવેલી છે. એ ચોપડીમાં જ તમારે મુદ્દાની બાજુમાં કે ક્વેશ્ચન આગળ આપેલા છે તેની બાજુમાં લખી લેવાની, બરાબર. હવે આગળ જોઈએ ધ્યાનના નિર્ધારકો. ધ્યાનના નિર્ધારકો કોને કહીશું? તો કે આપણું ધ્યાન કોઈ ચોક્કસ ઉદ્દીપક તરફ આકર્ષાય છે તેના માટેના કેટલાક લક્ષણો છે. આપણું ધ્યાન કોઈ વસ્તુ પાછળ કેમ આકર્ષાય છે, એના માટે કયા ઘટકો જવાબદાર છે, બરાબર. એટલે ધ્યાનને આકર્ષિત કરનારા જે નિર્ધારકો જે છે તે બે પ્રકારના છે. વસ્તુલક્ષી નિર્ધારકો એટલે કે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ, અને વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે કે સબ્જેક્ટિવ ફેક્ટર્સ. ચાલો એમાં પહેલાં જોઈએ આપણે વસ્તુલક્ષી નિર્ધારકો. વસ્તુલક્ષી નિર્ધારકો આપણી પાસે 8 છે, બરાબર. આની પણ શોર્ટકી તમારે બનાવવાની છે. બધાએ 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે. કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે. એટલે કે જે આપણે બહારથી જોઈ શકીએ, બાહ્ય રીતે,
બરાબર, ડુ યુ ગોટ ઇટ? બાહ્ય રીતે જે આપણે જોઈ શકીએ, વસ્તુલક્ષી, ભૌતિક જે છે, બરાબર, એ છે વસ્તુલક્ષી નિર્ધારકો. એમાં સૌથી પહેલું આવશે ઉદ્દીપકની તીવ્રતા. ઉદ્દીપકની તીવ્રતા આપણું મોસ્ટ ધ્યાન ખેંચે છે. કોઈ લાઉડ અવાજ આપણું વધારે ધ્યાન ખેંચે, એના કરતાં કોઈ ઓછો અવાજ હોય તેની તીવ્રતા ઓછી હોય તે ધ્યાન ખેંચતો નથી. બે વ્યક્તિ બૂમો પાડી રહી છે, એક એકદમ સ્લો બૂમો પાડી રહી છે, ધીમે ધીમે, અને એક એકદમ જોરથી. જે જોરથી બૂમ પાડશે ને એની તરફ પહેલો અવાજ ધ્યાન આકર્ષાશે આપણું, બરાબર ને? એટલે ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો છે તે આપણું ધ્યાન ખેંચે છે. 108ની એમ્બ્યુલન્સનો અવાજ વધારે આપણને આકર્ષાશે, જ્યારે એ જ વખતે જો કોઈ ડોરબેલ વજાવતો હતો ને તો આપણું ધ્યાન જશે નહીં. પ્રકાશની તીવ્રતા જ્યાં વધારે હશે, બરાબર, ત્યાં આપણું ધ્યાન પહેલાં જશે, ને જ્યાં પ્રકાશની તીવ્રતા ઓછી હશે ત્યાં આપણું ધ્યાન જવાનું નથી, બરાબર. એટલે કે ઉદ્દીપકની તીવ્રતા ઉપર પણ ધ્યાનનો આધાર રહેલો છે. ઉદ્દીપકનું કદ, મોટો ઉદ્દીપક હંમેશા ધ્યાન ખેંચે, ત્યારે નાનો ઉદ્દીપક એટલું જલ્દી ધ્યાન ખેંચતો નથી, બરાબર. દાખલા તરીકે ઉત્તરાયણની સિઝનમાં મોટા પતંગ આખા આકાશમાં આપણું ધ્યાન ખેંચે, નાના પતંગો એટલું વધારે ધ્યાન ખેંચતા નથી. ત્રીજું આવશે ઉદ્દીપકની વિષમતા. જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ વિરોધાભાસ ચાલતો હોય, બરાબર, વિરોધાભાસ એટલે એક વસ્તુ કરતાં બીજું અલગ, જ્યારે એવા કોમ્બિનેશન હોય છે ને આપણી સામે વિરોધાભાસી, ત્યારે એ વસ્તુ તરત જ ધ્યાન ખેંચે છે આપણે, બરાબર ને? ઝેબ્રા જોઈ લઈએ, બ્લેક એન્ડ વ્હાઇટ, બરાબર ને, આપણું તરત જ ધ્યાન ખેંચતા હોય છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે કોઈ આફ્રિકાના હબસી સાથે કોઈ ગોરી યુવતી જતી હોય, તરત જ ધ્યાન ખેંચે. આપણે કોન્ટ્રાડિક્ટરી એમના તરફ ધ્યાન ખેંચે ને આપણે કેટલીક વાર મજાક પણ ઉડાવીએ એ વસ્તુના, અને અહોભાવ પણ વ્યક્ત કરતા હોઈએ છીએ, બરાબર. ઉદ્દીપકની ગતિશીલતા. ઊભું રહેલું સ્કૂટર કે એક્ટિવા એટલું ધ્યાન ખેંચતું નથી જેટલું જે ગતિમાં હોય તે ધ્યાન ખેંચે, બરાબર ને? ડાળ પર બેઠેલું પક્ષી આપણું ધ્યાન ખેંચતું નથી, પણ ઉડતું પક્ષી આપણું પહેલાં ધ્યાન ખેંચે છે. એટલે સ્થિરતા પણ મહત્ત્વની બાબત છે, અને ગતિશીલતા. હવે સ્થિર બાબતો જલ્દી ધ્યાન ખેંચતી નથી, પણ ગતિશીલ બાબતો ધ્યાન ખેંચે છે. ત્યાર પછી આવશે ઉદ્દીપકમાં પરિવર્તન. રૂટીનમાં જે ચાલતું આવતું છે, જે પરિસ્થિતિ, જે ઘટનાઓ થતી આવતી છે, તેમાં જો કોઈક ફેરફાર થાય તો આપણું ધ્યાન તરત જ ખેંચાય છે. સતત હાજર રહેતી વિદ્યાર્થીની જો એક દિવસ ગેરહાજર રહે તો ક્લાસમાં બધા નોંધ કરશે કે હા આજે નથી આવી, બરાબર ને? સમયસર જે ટ્રેન કે સમયસર તમે જે બસમાં આવો છો તે બસ આવે છે, તે સમયસર ન આવે તરત જ તમારું ધ્યાન જાય કે આજે ભાઈ શું થયું, અચાનક ટ્રેન મોડી પડી ગઈ, નહીં આવી. એટલે ઉદ્દીપકમાં પરિવર્તન, જે એઝ યુઝ્યુઅલ ચાલતું જે છે તેમાં કોઈ પણ પરિસ્થિતિમાં અચાનક ફેરફાર આવે તો આપણું ધ્યાન તેના તરફ ખેંચાય છે. ઉદ્દીપકમાં નવીનતા છે. ત્યાર પછી કોઈ નવી પરિસ્થિતિ સર્જાય ત્યારે, બરાબર ને, એકદમ કોઈ વ્યક્તિ તમારા સ્કૂલમાં કોઈ ટીચર જે છે તે ટીચર રોજ જે ડ્રેસિંગ કરીને આવે છે એના કરતાં એકાદ દિવસ અલગ ડ્રેસિંગ કરે, થોડુંક વધારે અપ ટુ ડેટ થઈને આવે, એટલે તમારામાં તમને એમ કે આજે શું છે, આજે ટીચર બહુ તૈયાર થઈને આવેલા છે, બરાબર. અને કેટલીક વાર કોઈ શિક્ષક, કોઈ સર તમારા જબ્બા લહેંગામાં એકદમ પાથી પાડીને તેલવાળા વાળમાં આવતા હોય ને કોઈ દિવસ મસ્ત કોરા વાળમાં ઇન્શર્ટ વિન્શર્ટ કરીને આવે તો તમને અજબ લાગે, ધ્યાન ખેંચાય ને? તે દિવસે સર ભણાવતા હોય તેના તરફ ધ્યાન ના જાય, સર તરફ જ ધ્યાન જાય ખાલી. તો આ મને કહેવાય ઉદ્દીપકમાં નવીનતા. હવે કંઈક નવું. ઉદ્દીપકનું વારંવાર પુનરાવર્તન. આ તો આપણને ખબર છે, આપણે ટીવી જોતા હોઈએ, જો શરદીની સિઝન શરૂ થઈ ગઈ હોય તો પેલી વિન્ટર ક્રીમની એડવર્ટાઇઝ વારે વારે આવ્યા કરે, પુનરાવર્તન થયા જ કરે, એટલે મગજમાં એ જ ચાલ્યા કરે. અને ઉદ્દીપકનું પુનરાવર્તન કહેવાય આને, કે વારે કોઈ ઉદ્દીપકનું પુનરાવર્તન થતું તેના તરફ ધ્યાન બહુ આકર્ષે. જો શહેરમાં મેળો આવેલો હોય ને એની એડવર્ટાઇઝ બધે હોય, રિક્ષાની પાછળ હોય, રેડિયો સાંભળીએ એમના પર હોય, બધી જ જગ્યાએ એની એડવર્ટાઇઝ હોય ને વારંવાર એકની એક વસ્તુ આપણા મગજ ઉપર અથડાતી હોય તો એના તરફ પણ આપણું ધ્યાન જાય છે. છેલ્લા આવશે ઉદ્દીપકનો રંગ. તમે જાહેરાતના બોર્ડ જોતા હશો, તમે કોઈ દુકાને જતા હશો, ત્યાં દુકાન પર એડવર્ટાઇઝ જોતા હશો, 4 રસ્તા પર આપણે ગાડી રોકીએ ત્યાં 4 રસ્તા ઉપર આપણે મોટા હોર્ડિંગ્સ જોઈએ છીએ,
કોઈ મોલ્સમાં જઈએ છીએ તો મોલમાં મોટા મોટા હોર્ડિંગ લગાવેલા છે, ધ્યાન કરજો એમાં કલરો કયા છે. હંમેશા ડાર્ક કલરો છે, ઘાટા કલરો. કોઈ દિવસ લાઇટ કલરનું હોર્ડિંગ હોય ને તો પણ આપણને ધ્યાન નથી આપતા, કારણ કે ડાર્ક કલર, ઘાટા જે કલરો છે તેના તરફ આપણું ધ્યાન તરત જ જતું હોય છે. એક વસ્તુ ધ્યાન કરજો, તમારા જેટલા પોસ્ટર્સ છે ને, ચોપડીના પોસ્ટર્સ એ બધા જ ડાર્ક કલર્સના છે, તમારું ધ્યાન ખેંચશે. એટલે પછી તમે ચોપડી ખોલશો, અરે ચોપડીમાં શું છે ચાલો જોઈએ. રોજ એ જ પોસ્ટર જોતા હશો પણ રોજ ખોલતા હશો. કેમ? કારણ કે કલર જે છે, રંગ જે છે તે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આખા ટોળામાં લાલ કલર, કાળો કલર પહેલાં દેખાશે, પણ જો કોઈ લાઇટ કલરના કપડાં પહેરેલા હશે તો એ વ્યક્તિ નહીં દેખાય આપણને જલ્દી. એટલે ઉદ્દીપકનો જે કલર છે તે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે ઉદ્દીપકના વસ્તુલક્ષી નિર્ધારકોમાં આટલી બાબતો આવશે: ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા, ઉદ્દીપકનું પુનરાવર્તન, ઉદ્દીપકનો રંગ. આની શોર્ટકી તમારે બનાવી લેવાની છે: તીવ્રતા, કદ, વિષમતા, ગતિશીલતા, પરિવર્તન, નવીનતા, પુનરાવર્તન અને રંગ. આ 3 માર્ક્સમાં પૂછાય જ છે, વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી નિર્ધારકો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. વ્યક્તિલક્ષી નિર્ધારકો જોઈએ. વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે સબ્જેક્ટિવ ફેક્ટર્સ જેને કહીશું, તે જે અનુભવાય છે, જે જોઈ શકાતા નથી. એમાં 5 છે: રસ કે અભિરુચિ, જરૂરિયાત, ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. ચાલો પહેલાં જોઈએ રસ. કોઈ પણ બાબત તરફ ધ્યાન આપવા માટે છે ને એમાં ઇન્ટરેસ્ટ હોવું બહુ જરૂરી છે. આપણા આગળ જોઈ ગયા કે ધ્યાન પ્રેરણાત્મક છે, એટલે ઇન્ટરેસ્ટ ખૂબ જ જરૂરી છે. એટલે કોઈ પણ વસ્તુ, ઘટના કે પદાર્થમાં આપણને ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે ત્યાં તરફ ધ્યાન આપતા નથી. અને બીજું કે રસ એ ધ્યાનની જનની છે. જ્યાં સુધી ધ્યાન ક્યારે જશે કોઈ વસ્તુ તરફ? જ્યારે એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે, જ્યારે એ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હશે, જ્યારે એ બાબતનો તમને ક્રેઝ હશે. બરાબર. હવે જે વ્યક્તિને ભણવામાં રસ જ નથી, તમે એને કહો કે ભણ તો એ નહીં ભણે. પણ એ જ વ્યક્તિને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે ને તો એને એમાં કહેવું નહીં પડે, એ સ્પોર્ટ્સમાં આગળ વધ્યા જ કરશે અને ધ્યાન આપ્યા જ કરશે. બરાબર. હવે દાખલા તરીકે ક્રિકેટ જેને બહુ ગમતી હોય એ રસ્તામાં ચાલતા ચાલતા પણ ક્રિકેટની કમેન્ટ્રી સામે ઊભા રહી જશે. બરાબર. મેકડુગલ શું કહે છે? મેકડુગલ એવું કહે છે કે આ રસ કે અભિરુચિ છે ને તે અપ્રગટ ધ્યાન છે. વ્યક્તિને ક્યાંય પણ આ વસ્તુ એના મગજમાં ચાલ્યા જ કરે છે અને વ્યક્તિને પોતાને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને તેના તરફ ધ્યાન તેનું આકર્ષાય જ છે, ગમે ત્યાંથી. બરાબર ને? જેને વ્યક્તિને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હશે, ગમે ત્યાંથી એ વ્યક્તિ જે છે તેના તરફ એ બાબતો શોધી કાઢશે. બરાબર ને? મને દાખલા તરીકે કોઈ છોકરીને મેકઅપમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો એ જ વસ્તુ શોધી કાઢશે, રસ્તામાં ચાલતા ચાલતા પણ એ જ વસ્તુ શોધશે. એટલે રસ જે છે તે ધ્યાનની જનની છે, યાદ રાખજો. અને મેકડુગલ આ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત ખૂબ જ મહત્ત્વની છે. વ્યક્તિની જરૂરિયાત તેને કોઈ પણ બાબત, જે બાબતની તેને જરૂરિયાત છે તેના તરફ ધ્યાન આપવા માટે મજબૂર કરે છે. મને ભૂખ લાગી હોય તો ભૂખની મારી જરૂરિયાત જે છે તે ભૂખની જરૂરિયાત મને ખાવાનું શોધવા માટે મજબૂર કરશે. એટલે હું ઘરમાં જઈને બધા ડબ્બા જોઈ લઈશ કે ક્યાં ખાવાનું છે. ઊંઘની જરૂરિયાત હશે તો ઊંઘની જરૂરિયાત મને તકિયો અને બિસ્તરો શોધવા મજબૂર કરશે. એટલે જરૂરિયાત ખૂબ જ મહત્ત્વની છે, એના તરફ જ આપણે ધ્યાન આપીએ છીએ. આગળ તમે શીખશો કે ભાઈ, તમે બલકે શીખી ગયા કે ધ્યાન જે છે હવે શીખશો 12મામાં કે આપણી કેટલીક શારીરિક અને માનસિક જરૂરિયાતો છે અને એ પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ બાબતો પર ધ્યાન આપીએ છીએ. બરાબર. આગળ જોઈએ ટેવ. ટેવ ખૂબ જ મહત્ત્વની છે. ટેવ કે વ્યસન હોય તેના તરફ આપણું ધ્યાન ખેંચાય. જેને બીડીને તમાકુની ટેવ હોય તે વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં જઈને પણ બીડીને તમાકુ જ શોધશે. જેવી રીતે જેને ચાની તલબ હોય, ચાનો શોખ હોય, તે હિલ સ્ટેશન ઉપર ફરવા ગયો હોય તો પહેલાં સામાન મૂકીને ચાનો સ્ટોલ શોધવા નીકળશે. બરાબર. એટલે ટેવ જે છે તે પણ ધ્યાન માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષણ.
જેવું જેનું શિક્ષણ હોય. દાખલા તરીકે મારું શિક્ષણ ટીચરનું છે, શિક્ષકનું છે, બરાબર ને? તો શિક્ષણ તરફ જ મારું ધ્યાન આકર્ષાશે. ડૉક્ટર હશે તે હંમેશા ઇન્જેક્શન અને દવાઓ પર ધ્યાન આપશે. ઇજનેર હશે તે રસ્તામાં જતાં જતાં પણ બધા જ બિલ્ડિંગોના ફોર્મેટ જોયા કરશે બેસીને, બરાબર ને? એટલે શિક્ષણ જે તમે જે ફિલ્ડમાં હો પ્રોફેશનલી, જે શિક્ષણ મેળવેલું હોય તે પણ ધ્યાન માટે મહત્ત્વનું છે. મનોશારીરિક સ્થિતિ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્થિતિ ધ્યાનને આકર્ષિત કરે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે તમને કોઈ ઘા વાગી ગયેલો હોય, મારું મગજ ત્યાં જ દોડ્યા કરશે. માનસિક શારીરિક રીતે ઘા વાગેલો છે, મને મગજ ત્યાં દોડશે, મગજ ત્યાં ધ્યાન વારંવાર આકર્ષાશે. કોઈ દુઃખદ ઘટના બનેલી હોય તો શારીરિક રીતે પણ આપણે નિઢાલ થઈ ગયેલા હશો અને માનસિક રીતે પણ મગજ ત્યાં જ દોડ્યા કરશે, બરાબર? એટલે માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. એટલે આપણે આ વિડીયોમાં ધ્યાન વિશે આપણે શીખી ગયા. ધ્યાનની વ્યાખ્યા જોઈ ગયા, ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો જોઈ ગયા, ધ્યાનના નિર્ધારકો, વસ્તુલક્ષી નિર્ધારકો અને વ્યક્તિલક્ષી નિર્ધારકો. નેક્સ્ટ ટોપિકમાં આપણે પ્રત્યક્ષીકરણ વિશે જોઈશું. પ્રત્યક્ષીકરણ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ધ્યાનમાંથી 3 વસ્તુ યાદ કરવાની છે આપણે: ધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણો, બરાબર? 7 ટોપિક જે છે તે ધ્યાનના નિર્ધારકો બંને, જેમાં ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો આવશે, વ્યક્તિલક્ષી. 3 માર્ક્સમાં પૂછાય જ છે. પહેલો ચેપ્ટર, બીજો અને ત્રીજો બહુ ઇમ્પોર્ટન્ટ, યાદ કરી જ જવાના બધા જ પ્રશ્નો. ઓકે, ચાલો, અલ્લાહ હાફિઝ.